ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છે બધા મિત્રોને? મિત્રો, આજે એક લેડીઝ પાત્ર લઈને આવ્યો છું, જેમનું નામ છે મમતાબેન કાઠિયાવાડી. તેઓ કાઠિયાવાડી સમાજમાંથી આવે છે અને બેનના મેરેજ ઓલરેડી થઈ ગયા હતા. એના હસબન્ડ કોઈ બીમારીના કારણે આ દુનિયામાં નથી, તો બેન હાલ એકલા જીવન પસાર કરે છે અને એમની એક દીકરી પણ છે, તો એમના મેરેજ થઈ ગયા છે. તો બેન માટે કોઈ પાત્ર મળે એટલા માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાયો છે. તો બેનની ઉંમર જો લાગુ પડશે એવા મિત્ર હશે અને મને મેસેજ કરશે વોટ્સએપની અંદર, પોતાનો જે કાંઈ બાયોડેટા ફોટો મારી અંદર મોકલશે અને હું જોઈશ, તપાસીશ, અને જો બેનને લાગુ પડે એવું હશે તો આપણે બેન સાથે કોન્ફરન્સમાં વાત પણ કરાવશું. અને મિત્રો, ખાસ નોંધ લેવાની છે કે જે કાંઈ તમને વાતચીત કરાવશું એનું રેકોર્ડિંગ આ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ખાસ કરીને આવશે, તો એવા મિત્રોએ નોંધ લેવી અને મને ફોન કરવો. અને ઘણા બધા મિત્રો આપણે બહેનોના વિડીયો પણ મૂક્યા છે, અને ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલ છે જીવન સંગીની એજ, એની અંદર આપણે ક્રમ બાય ક્રમ વિડીયો મૂકીએ છીએ. ફેસબુકમાં તો ઘણી વખત આપણે અનિયમિત અને અલગ અલગ નંબરના વિડીયો હોય છે, પણ યુટ્યુબ ઉપર 1થી માંડી અને 800 ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ એપિસોડે, તો એની આસપાસના જે બધા વિડીયો અમે ક્રમ બાય ક્રમ મૂકેલા છે. તો મિત્રો, ખાસ કરીને યુટ્યુબ ચેનલ જોવી અને ફેસબુક ઉપર પણ આપણે જે કાંઈ પેજ છે એની અંદર પણ આપણે વિડીયા મૂકીએ છીએ અને બાયોડેટા પણ મૂકીએ છીએ. તો મિત્રો, તમારે જો બાયોડેટા મૂકવાનો હોય તો તમે મને મેસેજ કરજો, તમારો બાયોડેટા નાખજો અને ખાસ કરીને લખવાનું છે કે આ બાયોડેટા ફેસબુક ઉપર મૂકવાનો છે, તો મને ખ્યાલ આવશે. નહીંતર તો ઘણા બધા બાયોડેટા આવતા હોય છે તો આપને ખ્યાલ નથી રહેતો કે તમે મને બાયોડેટા શું કામે મને મોકલો છે. ઘણા મિત્રોને ખાલી લગ્ન કરવાના હોય એટલા માટે બાયોડેટા મને મોકલી દેતા હોય એમને, પણ એની મને વિગત નથી લખતા કે બાયોડેટાનો મારે શું યુઝ કરવો. તો ખાસ કરીને એમાં યાદી લખવાની છે તમારે કે જે કાંઈ બાયોડેટા મોકલું છું એનો ફેસબુક ઉપર તમારે મૂકવાનો છે, તો મને ખ્યાલ આવશે અને આપણે ફેસબુક ઉપર મૂકી આપશું. અને ખાસ મિત્રો, આ ઓડિયો શેર કરવો. જે કાંઈ અમે ઓડિયા મૂકતા હોય એ શેર કરવો. માનો કે તમને જો લાગુ ન પડે એવું હોય તો તમે શેર કરશો, તો ઘણા વ્યક્તિ એવા હોય છે કે જેમને આ પાત્રની તલાશ હોય છે, એની શોધ હોય છે. તો આ ઓડિયો તમે શેર કરશો અને જો એ વ્યક્તિ સુધી પહોંચી જશે, કોઈ પણ જેન્ટ્સ ઓડિયો હોય અને જો કોઈ બેન સુધી પહોંચી જાય તો ઘણી વખત એ બેનનું પણ કાર્ય થઈ જાય. અને કોઈ બેન હોય અને જો કોઈ જેન્ટ્સ સુધી પહોંચી જાય તો ઘણા વ્યક્તિનું કાર્ય બની જતું હોય. તો મિત્રો, આંગળી ચીંધવાનું પુણ્ય છે, તો કોઈ એવું કામ હોય, કોઈ એવા ઓડિયા અમે મૂકીએ તો ખાસ કરીને મિત્રો શેર કરવા, તો અહીંયા સુધી આ વાત પહોંચે અને કોઈનું કામ થઈ જાય. જો મિત્રો તમે ઓડિયો આ યુટ્યુબ ઉપર જોતા હોય તો તમે લાઈક કરજો અને શેર કરજો, અને ફેસબુક ઉપર જોતા હોય તો અમારું જે પેજ છે જીવન સંગીની એજ, એને ફોલો કરજો. અને ઇન્સ્ટાગ્રામ પર આ પણ ઓડિયા અમે મૂકીએ છીએ, તો ઇન્સ્ટાગ્રામ ઉપર તમે જોતા હોય તો તમે ખાસ કરીને ફોલો કરજો અને શેર કરજો. અને જો મિત્રો અમારું કામ તમને જો આ સારું લાગતું હોય, અમે આ કામ બરાબર કરીએ છીએ, જો તમને સારું દેખાતું હોય તો મિત્રો સારી એવી કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો હવે સાંભળી લઈએ મમતાબેન કાઠિયાવાડીનું આ કોલ રેકોર્ડિંગ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. મેં તમારી જોડે સવારે વાત કરી હતી. હા, હવે હું ભણેલી નથી, હું તમને લખાવતી આવું, તમે લખતા આવશો જે બી પૂછો એ. આ તો હું લખી દઈશ અહીંયા ને. હા, પૂછો. દિવસે ટાઈમ ના મળ્યું, કાકા આવી ગયા હતા ને મેનેજર, તો કીધું જમા થઈ જશે એટલે. બોલો બોલો. મમતાબેન કાઠિયાવાડી, ઉંમર 48 વર્ષ ચાલુ છે. બરાબર છે. વિધવાની, હા, મમતાબેન કાઠિયાવાડી. કાઠિયાવાડી. વિધવાની જિંદગી જીવું છું. બરાબર છે, બરાબર છે. સંતાનમાં એક દીકરી છે, દીકરી સાસરે છે. અને જન્મ તારીખી છે 1/12/1977. અને
શાકાહારી છે, શુદ્ધ શાકાહારી. એવું છે, એવું છે. હા. બરાબર છે. તમારું ગામ કયું છે બેન? અમારું ગામ તો એમ હતું બાપ દાદાનું જોધપુર, પણ બાપુજીને કાકા મોટબાને હતા ને તો એ અમદાવાદ આવતા રહ્યા હતા જેતપુર મેલીને. અચ્છા, અચ્છા, પછી અચ્છા. અમારું જન્મ અહીંયા અમદાવાદનું છે. એવું છે, એવું છે. હા. હા. બરાબર છે, બરાબર છે. હમ. સમજાઈ ગયું. તો તમારા લગ્ન થઈ ગયા હતા? હા, મારા પતિ ગુજરી ગયેલા છે, 6 વર્ષ થયા છે, 5-6 ઓહો, વર્ષ. એવું છે, હા. એવું છે. હા. સંતાનમાં ખાલી દીકરી જ છે. અચ્છા, એક દીકરી બેન છે. હા, દીકરી સાસરે છે. બરાબર છે, બરાબર છે. હમ. સમજી ગયો. મારી ઉંમર થાય છે કેટલી? એક જ મિનિટ, હું જરાક સર્ચ કરી લઉં. 48 ચાલુ છે. અચ્છા, 48 માં ચાલુ છે. 1/12/1947. અચ્છા, ઓ, અચ્છા. ના ના, 1/12/1977. 77. જી, જી, જી. હું 48 તો તમારા પૂરા થઈ ગયા અને 49મું ચાલે છે બેન. પૂરા થઈ ગયા કે ચાલુ થયું 1 ડિસેમ્બરે? તમારા 48 વર્ષ પૂરા થઈ ગયા હા, ને અને માથે 5 47. મહિના અને માથે 5 મહિના થઈ ગયા. હવે હા, અત્યારે તમારું જે આજીવિકા કઈ રીતે ચાલે છે? શું તમે કામ કરો છો બેન? હું નોકરી કરવા જાઉં છું અચ્છા, કંપનીમાં. અચ્છા, હા, કંપનીમાં તમે નોકરી. નોકરી કરો છો. હા, 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 હા. 10,000 પગાર છે અને જીવન જીવું છું, મરીને કે રડીને કે હસીને. ઓહો, બરાબર છે, હમ. બરાબર છે. તો પછી તમારા જે હસબન્ડ છે એને શું કઈ બીમાર હતા બેન? હા, એમને બસ એ બી નોકરી કરતા હતા અને કામેથી આયા ને મન કે જાડી દુખે છે મન છાતીમાં, તો મેં માલિશ ને કરી બધું એવું સારવાર કરી. પછી રાતે તો બહુ થઈ ગયા તો બેબીને એને જમાઈને તેડાયા તો 108 બોલાવીને રાજસ્થાન હોસ્પિટલમાં ભરતી કર્યા. ઓહો હો હો હો. ચતરભુજમાં. એમાં મારો બેલેન્સ હતો બંનેનો બુઢાપા માટે 8 લાખ રૂપિયા સ્ટેટ બેંકમાં મૂકેલા હતા. જી, જી, એ જી. ગયા, દાગીના ગયા, ઘર ગયું. ઓહો હો ઘર હો હો. અત્યારે બી ગીરવી છે. અત્યારે 2 લાખ હજી ભરવાના છે ઘરના. 5 લાખમાં ગીરવી મૂકેલો હતો તો 3 લાખ તો મેં મજૂરી કરીને ઉતાર્યા. અચ્છા, 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 અચ્છા. બરાબર છે, બરાબર હમ. છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. એટલે હાલ તમારું મકાન છે પણ ગીરવી છે, બરાબર ને? હા, ગીરવી છે. હમ, હા, મકાન. બરાબર છે, બરાબર છે. એટલે મેન પ્રશ્ન તો એ છે કે જે વ્યક્તિ તમારી સાથે જોડાય એને પેલા આ કરજ ભરવો પડે ને? હા, એ તો એ પછી તો મને કઈ કામ ધંધે તો એ નવો વ્યક્તિ જવા દેશે નહીં. બરાબર અને છે. 2 લાખમાં પેલા કાકા છે તો મકાન ખાઈ જશે. અને હમ. 2 લાખમાં એમને હું મકાન કેમ ખાવા દઉં? મારે ભાઈ 2 માળનું મકાન છે. એવું છે, એવું છે. સમજાઈ હા, ગયું. ડબલ માળનું છે. બરાબર છે, એક બરાબર રૂમ છે. નીચે ને એક રૂમ ઉપર. અચ્છા, અચ્છા, અચ્છા. હા, બરાબર છે. હા. હમ. સમજાઈ ગયું. પછી તમારા મેરેજ થયા અને તમારે એક દીકરી છે. તો તમારા હા, હસબન્ડ ગુજરી ગયા એને કેટલો સમય થયો બેન? એ ગુજરા છે ને 12/12/2021. અચ્છા, 2021માં. હા, એટલે બરાબર. 5 વર્ષ જેવું થયું છે. જી બેન, 5 વર્ષ તમારે થઈ ગયા અને હાલ હા, તમે એકલા જ જિંદગી એકલા પસાર રહું કરો છું. છો. હા, ને અને બેબી તમારી દીકરી સાસરે છે, છે. દીકરી બેન છે એ સા- સાસરે છે. હા, બરોબર છે. સાસરે છે. હા. સમજાઈ ગયું. પછી તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? માનો કે તમે ભાઈઓ, તમારે ભાઈઓ કેટલા? ફેમિલીમાં તો ભાઈ છે ને મારા હતા મોટા, મારાથી ભાઈ ભાભી. હમ. તો એ 11 માં શાકભાજીના મોટા આપણે પેલું માર્કેટ ક્યાં કહેવાય શાકભાજીનું અમદાવાદમાં? હાજી. ત્યાં રાયપુરમાં મોટા વેપારી હતા. હા. એ 11માં ગુજરી ગયા. ઓહો હો. અને 75 વર્ષ એમને લગ્નને થયા હતા ઓહો. તો ઓલાદ ના થઈ. એ બરાબર છે. 11માં ભાઈ ગુજરી ગયા. અને હમ. પછી ભાભી એકલા રહેતા હતા પણ અમે થોડું ઓછું આવતા જતા હતા. ભાભી તેજ સ્વભાવના હતા એટલે અમે નતા જતા અને ઓલાદની કમી હતી એમને બરાબર છે. ભાભીભાઈને. તે જી, પછી જી. ભાભી હમણાં કેન્સરમાં ગુજરી ગયા એટલે 12 મહિના જેવું થયું છે. ઓહો હો. હા, બરોબર. અને મારા ભાઈ ભાભીને ને અમારા ભાઈઓ ને બહેનોને ને તો ત્યાંથી ઉંમર લઈને આયા હતા. હમ. સમજો ને 42-44 ની વાત છે. સન 1942-44 ની અને મા બાપ તો અમે જોયા જ નતા, નાનપણમાં ગુજરી ગયા હતા. હાજી, હાજી. હા, બરાબર છે. એટલે બેને પાળીને મોટા કર્યા હતા. તો એવો વ્યક્તિ આપજો જી મને આમ પાછળના જીવનમાં શાંતિથી જીવાડે આમ. જી બેન, જી. ના, ના, આપણે તો સારી અપેક્ષા રાખીએ કોઈ એવો સારો વ્યક્તિ હા, તમને મળે કે જીવનની હા, અંદર તમને જેટલું દુઃખ પડ્યું છે એ દુઃખ હા, ઉપર ઢંકાઈ જાય.
બરાબર ને? તમે નહીં માનો દિનેશભાઈ, હજી સુધી હું મજૂરી કરું છું તો મને રડવાનું આવે છે. તમારી વાત સાચી છે. હા. શું કે અત્યાર સુધી આપણે બચપનથી અમે લાલ ઘઉં, લાલ જુવાર ને લાલ ચોખા ખાધા છે. તમારા ઘરમાં કોઈ મોટા હોય ને એમને પૂછજો કે ભાઈ પેલા રાશનમાં શું મળતું હતું. જુવાર, ચોખા ને ઘઉં લાલ અને 2 પાટા વાળી ઘંટી આવતી. અમે 2 સમજ એમાં ખોબા ભરી ભરીને બેનના પાટા દળતા જતા ને રડતા જતા. આ અશોક મિલ, વિજય મિલ કાલુપુર બાજુ આવી. એ અમારા દીદીએ ₹1.25 મોટા ભાઈએ તગારીઓ ઉપાડીને અમને મોટા કર્યા છે. ઓહો હો હો. એ સમયે ₹1 કડિયા કામમાં હતો મજૂરનો. ઓહો. હા, બરાબર એટલે છે. બહુ કહેવા જઈએ ને તો બહુ દુઃખી છીએ, પણ આ તો ગુરુ નામ લીધેલું છે ને તો ગુરુ કહે છે કે હસતે રહો, વાહ, મુસ્કુરાતે રહો. બહુ સરસ, બહુ સરસ. હા, જો આ ગુરુ જ્ઞાન ના લીધેલું હોત ને તો અમે બી ક્યાંક કોઈ ખોટી સંગતમાં, તમે સમજી શકો છો કે જી બેન. લેડીઝ કોઈ ખોટો સહારો લઈને ખોટા નશા ધૂતમાં ક્યાંક બરાબર છે. સ્ટેશનમાં કે રેલવે સ્ટેશનમાં પડ્યા હોત. પણ આ તો થોડો કરમ સારા છે જી તો જી. ગુરુજીનો હાથ ઉપર આવી ગયો છે તો કંટ્રોલમાં રહીએ છે એમના નિયમ પ્રમાણે. વાહ બેન વાહ, બહુ સરસ, બહુ સરસ. હા, ન તો અત્યારે તમે માનો તો કારખાનામાં વિધવા હોવા છતાં બી દુનિયાને શો કરવા માટે સુહાગણ બની નીકળવું પડે છે. ઓહો. બરાબર છે. કાગડા વાહે નો થાય ચાંચ મારવા. હમ. અને અમે તો રાજપૂતની દીકરીઓ એટલે કોક આપણાને હકારે ને તુકારે બોલે તો એને દીધાવારી કરવાની. શું? બરાબર છે. અત્યારે હું વિધવા છું પણ મને કોઈ નથી કહેતું કે તમે વિધવા છો. એક વાહ. સિંદૂર નથી ભરતા. બસ બરાબર છે. બરાબર. શોર્ટકટમાં આ કાગડાઓથી બચવા માટે. તમારી આ વાત ઘરે સાચી. આવીને સામાન્ય રીતે જે ગુરુની ભક્તિ છે, જી. કુળદેવીની ભક્તિ છે, જે દિનચર્યાનું જીવન છે એ બધું વિધવા પ્રમાણે જીવીએ છે. બાકી એક સવારે 7 વાગે સજી ધજીને લોકોથી બચવા માટે નીકળવું પડે છે. બરાબર છે. ઘણા લોકો પૂછે છે તમારા મિસ્ટર ક્યાં છે? ભાઈ 12 ગામ ગયા છે કમાવા. વાહ વાહ. હા, બરાબર છે બેન. ન તો રાવણ ખાઈ જાય, બરાબર છે બેન. ખાઈ જાય, ગીદડો ખાઈ જાય, એકલી બૈરાને જીવા નો દે. તમારી વાત સાચી છે બેન. શું? હા, તમે ખાલી કહો કે આ બેન તલાક શુદા છે ને આ વિધવા છે, પછી જુઓ પરાણે આવશે હેલ્પ કરવા માટે. અને આપણાને એ બધું પોસાતું નથી. ડુંગળી ભેગે રોટલો ખાઈ લેવાનો પણ આચાર વિચારાનું ખૂન નહીં કરવાનું. બહુ આપણે ગુરુ શા માટે કર્યા છે કે વાહ આપણે એમનાથી બચીને રહીએ. ગુરુ શું કે છે વાહ બેન વાહ. કે સાईं इतना दीजिए जामे कुटुंब समाए, मैं સમાય भी भूखा ना रहूं साधु न भूखा जाए. અતિથિ ભૂખા ન જાય. हाँ, अतिथि भूखा न जाए साधु न भूखा जाए. चलती चक्की देख के दियो कबीरो रोई, રોય दोई पाटन के बीच में સાબિત साबित બચા बचल ના કોઈ. कोई. माटी कहे कुम्हार से तू क्या मोहे रोंदे, अरे एक दिन ऐसो आएगो जे मैं रोंदूंगी तो है. એટલે બસ આ સંત કબીર નો ભાઈ મોટા મારા વીરા, બસ ભાઈ કીધો એટલે ભાઈ જ રહેશે. જી બેન. ભલે મારું સંબંધ થાય કે ના થાય એ તો કિસ્મતની વાત છે, પણ તમે મારા ભાઈ, મને પરિવાર મળી જશે. જી બેન. બેન ની કોક દી અઠવાડિયે 10 દાડે સંભાળ લેતા રહેજો. 100% બેન, 100%. ના ના, બહુ સરસ. તમારા આચાર વિચાર બહુ સારા છે. અને તમે કબીર જીના તમારી પાસે જાઓ તો કે આ દોહરા છે તમારી પાસે, હમ. અને ઈ જે તમે પઠન કરો છો બહુ આનંદ છે બેન. આવીને અત્યારે સીધી સતગુરુની આરતી કરીને આરતી પૂરી થઈ. 1 કલાક ને 5 મિનિટની આરતી હોય છે. પછી મેં કીધું ભાઈને ફોન કરું. અને દાદા આવી ગયા હતા એટલે એમનો પારો વધી ગયો તો ગરમીમાં. ઓહો. છોકરીઓ ફટાફટ કામ કરો. આજે કોઈ ફોન હાથમાં લેતી નહીં. રિસેસમાં બી કોઈને ફોન ના લેવા દીધા. લોકમાં મૂકી દીધા. અને જી તો બેન. અમારા પાકીટમાં હોય છે ફોન. બરાબર છે, બરાબર છે. એટલે એ તો હા. કારણ કે સ્વાભાવિક છે, એને પણ કામનું પ્રોડક્શન હા, ન થાય. હા. એટલે આપણે કોક દી જતું કરીએ છે, કોક દી કાકા જતું કરે છે, કોક દી અમે લોકો જતું કરીએ છે. એટલે ગાડી ચાલી રહી છે આમ. જી બેન. પછી તમે હા. ભાઈ એક છે તમારે, તો તમારે બેનો કેટલા બેન? અમે 3 બહેનો હતા અને 3 ભાઈ હતા. એમાં હું મોટા દીદી ના ભાઈ શાકભાજી વાળા, અમારા અમદાવાદનો જન્મ હતો. જી બેન.
જી બેન. અને એ 3 ભાઈ બુન ત્યાંથી બાપુજીને લાયા હતા જેતપુરથી. કાકા એમના પરિવાર બાપુજીના 5 ભાઈઓ હતા ને કાકા ને જે બી હોય. વાહ, આ તો અમારા જસીબા હતા ને દીદી, એ અમને ઠંડીમાં તાપણા કરવા ડોસીઓ ભેરી થાય છે કણી ને પેલું તમાકુ ને લઈને આગલા જમાનામાં બરાબર. ત્યારે વાતો કરે કે ભાઈ આવી રીતના અમે હતા ને આટલી ઉંમર લઈને આયા હતા ને પેલે આટલી ક્યાં આવી સુખ સાહેબી હતી ભાઈ મારા. બરાબર છે બેન. બરાબર. હા, તો હવે જેટલું બને એટલું બેન ઉપર દયા કરજો. ના ના, 100% બેન. આપણે કોઈ એવું સારું પાત્ર હોય ત્યાં સુધી તમારી વાત પહોંચાડી દઈએ અને તમને કોઈ એવું યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. પછી તમારા મમ્મી પપ્પા કોઈ? મમ્મી પપ્પા તો મેં નતા જોયા. આ ભાઈ બાજી વાળા છે એ 2 સમાજ હતા ને હું તો મમ્મીના પેટમાં હતી ને 5-6 મહિના. દીદી કેતા ત્યારે કે તું માના બાપને ખાઈ ગઈ ને માએ જન્મ દીધું 7 મહિના ધાયું માનું તો માં મરી ગઈ તો મને અભાગણી કેતા બધા કે તું મા બાપ ખાઈ ગઈ છો. ત્યારે બી ઠોસા ખાઈ ખાઈને મોટા થયા છે મોટા થયા છે. મા બાપના ઘરે. પછી આ ધણીના ઘરે 13 વર્ષમાં પરણાવી દીધી. બરાબર છે. પછી નતા લખણના ખોટા હતા પતિદેવ, એટલે આપણી ઈચ્છા નથી થતી અને ભણવામાં બિલકુલ 0 હતા. 1-2 ચોપડી ભણ્યા ને કાઢી મૂક્યા. પેલાના જમાનામાં તો પડદાના અંદર રહીને બધું બરાબર હા છે. પાડવી પડતી હતી. બરાબર છે બેન. અને હવે તો 80 વર્ષનો ડોહો બી કે ફોટો મોકલો તો અરે ભગવાન શું ફોટો મોકલવાનો, જીવતેજી જોઈ લો ને. તો એમ તો મેં લતાબેનમાં ખાસા ને ડિલીટ કર્યા છે. 60માં ને 65માં ને 70માં એવા બી હું અપનાવવા તૈયાર છું. જી બેન. હવે મિલકત વાળા છે એમને બાળક જોઈએ કેતા બી શરમ આવી જોઈએ કે અમને બાળક જોઈએ. અરે ભાઈ તમને બાળક આપતા હોય બેન લઈ આવો અમારી પાસે. આવું બધું નથી. શું ના ના, બરાબર છે. ને હવે મને અમદાવાદ નું મળે તો સારું છે. હું ઝૂંપડપટ્ટીમાં રહું છું ને અમારા મકાનો છે ને કટિંગમાં આવેલા છે. ઓહો, એવું છે. એવું છે. હા હા, પેલા 21માં અટેક થયું તો 2.5 લાખ તોડ્યા હતા મકાનો. ઓહો. પછી આપણે આ ભાજપના હતા એમએલએ, એમણે કેસ કર્યો તો તલાટીઓ પર તો સરકાર જીતી ગઈ ને એમએલએ હારી ગયો. અચ્છા તો અચ્છા. હવે 25માં 6 મહિનાની 4 તારીખથી તોડવાનું ચાલુ કર્યું છે. તો 3 મહિના તોડ્યા હતા ને અત્યારે આવાસ યોજનાના ઓડાના મકાન સાઈટમાં જગ્યા લઈને બનાવી રહ્યા છે ને અમારા હજી બાકી છે. બરાબર છે. બરાબર છે. અમે હજી 27-28 સુધી અહીંયા ઝૂંપડપટ્ટીમાં રહીશું. જી. પછી તમે કહો છો તમારું મકાન જે ગીરવે છે ઈ જ આ મકાન કે ઈ અલગ છે? આજ જેમાં અત્યારે હું હાલમાં બેસીને તમારા જોડે વાત કરું છું, નરોડામાં આવ્યું છે. જી બેન. જી, સમજી ગયો. સમજી હા, ગયો. હવે બરાબર. મને લોકલ નું હોય તો મોકલતા રહેજો ફોટા. બીજું 100% બેન. તમે કેટલો અભ્યાસ કેટલો કર્યો છે બેન તમે? હું 1-2 ભણેલું છું. મને સહી બી તમે જોશો ને અહીંયા કરીશ, અમદાવાદ ને તમારા રાજકોટ પહોંચશે બરાબર. ટેઢી મેઢી જેવી તેવી. બરાબર છે. બરાબર છે. હા, કેમ કે પેલા દીકરીઓ હાચવું બહુ કાઠું હતું ને બધું ભાઈ મારા મર્યાદાના અંદર રહેવું પડતું હતું. પેલું મા બાપ જ્યાં બાંધે ત્યાં માથું હલાવવું પડતું હતું. ના પછી નહીં તો પેલા તો એવા કોઈ કાયદા બી નિયમ નતા કે સરકાર મા બાપને પકડીને લઈ જાય. બરાબર છે. મારી નાખતા હતા. મા બાપના કીધામાં ના ચાલે તો દીકરી ઉપરવટ ચાલે તો પછી એને મારી નાખતા હતા ધીમું ઝેર દઈને. બરાબર છે બેન. હા, એટલે માથું ધોણાવવું જ પડતું હતું. બરાબર છે. મારી બેનને તો એકને એમપીમાં નાખેલી છે. મારા ભેગી જોડે લગ્ન કર્યા હતા. અચ્છા અચ્છા અચ્છા. એવું છે. યુપીમાં એને 5 દીકરા છે. એનો કોઈ અતો પતો નહીં. ખાલી કોક આવે જાય ને તમે પૂછીએ ભાઈ કમલાબેન કેમ છે, બાકી ત્યાં કોઈ નંબર નહીં, કાંઈ નહીં. જીવે છે મરે છે એ ખબર નથી. એવું છે. એવું છે. બરાબર. હા, તમે ક્યાં સમાજમાંથી છો બેન? અમે છીએ કાઠિયાવાડી રાજપૂતમાં આવીએ છીએ અને શુદ્ધ શાકાહારી ગોતજો બેન માટે. ના ના, 100%. હમ. શુદ્ધ શાકાહારી હોય. પછી તમારે એવું કઈ ખરું બેન કે ભલે કોઈ શાકાહારી જ હોય પણ તમારે કોઈ એવું સમાજ આરે કઈ ખરું કે મારે આ સમાજમાં જ કરવું છે, આ સમાજમાં મારે નથી કરવું, એવું કઈ બને બેન? એટલે નીચી કોમ પેલા સાફ સફાઈ વાળા નહીં, બાકી જાતિ તો મારા માટે ગમે તેવી ચાલશે. સંત કબીરે કીધું છે કે જાત ભેદ નું કોઈ ભેદભાવ ના રાખો. એટલે પેલી નીચી કોમ નહીં. તો પછી કેમ બેન તમે નીચું બોલ્યા, એવું શબ્દ બોલ્યા?
ના નીચી એટલે પેલા આપણે ગટર ને સાફ કરવા આવે છે ને ઈ. ને પણ એમાં એવું છે બેન, જો ઈ એક સમાજ એવો છે બેન, જે હા વાલ્મીકી સમાજ બોલો તમે એને, જી 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 ઈ સમાજ ન હોય તો આ દુનિયા ગંદી ગંદી થઈ જાય બેન. ગંદી હોય આપણે ઈ તો હું કારણ કે બી ભાઈ સમજુ છું, કારણ કે પણ આ અમારા જે બાપ દાદાના દેવી દેવતા છે ને એમને આડછેટ થાય ને. પણ અમારે છે આ તો બેન, ચામુંડામાં. આ તો બેન સમજી ગયો બેન, આપણે કહે છે હા ચામુંડામાં તમને જેમ પૂજાય છે, જેમ ચામુંડામાં અમારામાં પૂજાતા હોય છે, હા બધામાં ચામુંડા પૂજાતા હોય છે, તો ઈ હા જે અને માં છે એને શું ચડે છે? ઈ, જી બેન, ઉકળી ને લાપસી, મીઠી મીઠાઈ. જી બેન, જી બેન, અને પેલા તો હમ, ખાવા પીવા વાળા હોય, જી બેન, જી એ બરાબર. લોકો તો ઈ ના વણકર ના, એ તો કોઈ સવાલ સમાજના. નથી બેન, એ તો જો જે કઈ ખાતા પીતા હોય એની વાત અલગ છે, પણ આખો સમાજને આપણે ન કહી શકીએ, બરાબર? કારણ કે એમાં જો હમ એવું કોઈ હવે ખાવા પીવાની જો બેન વાત કરો ને, તો કોઈ સમાજ બાકી નથી રહ્યો ખાવા હમ પીવામાં. તો અમે હરેક તો સમાજની અંદર હજી સુધી ખવાય છે. દિનેશભાઈ, શું અમે કઈ તો રીતે હજી ખવાય છે? સુધી બનાવતા જી બેન, નથી આવડતું. ના ના, બનાવતા કોઈ સવાલ નથી બેન, તમે જે કહો હા છો હું તમારી વાત સમજી શકું છું, પણ અમારા વાસણે એક નથી સમાજ માટે ના અભડાયેલા. બોલો તમે કે ભાઈ આ સમાજમાં હા ખવાય છે. હરેક અચ્છા સમાજમાં અચ્છા. ખવાય છે બેન, પણ છુપી રીતે હા ખવાય છે, બરાબર છે? હા એટલે આપણે કોઈ સમાજને એમ ન કહી શકીએ કે આ સમાજ એવો છે, અને ઈ સમાજ બરોબર. ન હોત તો આ દુનિયા બેન ગંધારી ગંધારી થઈ જાત, ગંદી ગંદી થઈ જાત બેન, ગંધાતી, હા બરાબર છે? ગંધાઈ ઈ સમાજ છે બગડી ને ગઈ. એટલું એનું યોગદાન છે કે કચરાનો હા હા કચરો જેવી તેવી વસ્તુ હોય છે એ લોકો સાફ કરે છે આપણા સાફ માટે, કરે છે. હા બરાબર છે? ભાઈ, હા હા આપણે હા. ગમે એટલો પૈસો દઈએ તો આપણી ગંદકી સાફ નહીં કરી દઈએ, તો એ ના લોકો કરે ના છે. ના ના, તો કરે છે કરે એ છે. તો હા મહાન કહેવાય, એવા વ્યક્તિ તો મહાન હા ગણાય બેન, હા. બરાબર છે? ભલે તમને આપણે ખોટું લાગ્યું હોય તો કોઈ માફી સમાજમાં માંગુ. કોઈ સમાજમાં ન કરો, કોઈ વાંધો નહીં, એવો કોઈ સવાલ નથી, હા પણ આપણે એને હમ, એવું ન કહી શકીએ, બરાબર ને બેન? હા ભલે ભલે કોઈ વાંધો નહીં બેન, આપણે વાલ્મીકી સમાજ સિવાય કોઈ પણ સમાજ તમારે ચાલશે, હા, બરાબર ને? ચાલે ચાલે પછી ચાલે ચાલે. પછી હા તમારી ઉંમર 48 વર્ષની છે, બરાબર? 48 વર્ષ. હા તો હા હા. સામે કોઈ એવો કોઈ પાત્ર હોય કે જેમની ઉંમર 48 વર્ષથી 55 વધારે અને 48 વર્ષ કરતા ઓછી, 55 60 55 60 જી, વધારે વધારે 55 થી 60 ચાલશે, અને ઓછામાં 60 ઓછી બેન, ચાલશે. એ તો એમને મારી ઉંમરનો કોઈ વાંધો ના પડતો હોય જી ને બેન, એને બૈરાની જરૂર હોય જી બેન, તો આપણે તૈયાર છીએ બરાબર, એમની સાથે મેરેજ કરવાનું. પણ જી થોડું બેન, તો તમારે એમને સમજાવવું પડશે કે આ બેન માટે કરજો છે, એ ભાઈ નવા પતિ જોડે જવા તૈયાર છે. બરાબર એ છે. થોડું તમારે મને મદદ કરવી પડે, નહીં તો મારું મકાન ડૂબી જાય. જી બેન, જી. પછી આમાં કઈ રીતે થાય? માનો કે તમે ઈ વ્યક્તિ તમારી સાથે લગ્ન કરે, બરાબર છે? તો પછી મકાન છે ઈ તમે તમારી પાસે બેબી રાખો કે ઈ વ્યક્તિ તમારા બેબી મકાનમાં રહેવા બેબી આવી જાય? બેબી છે ને, મારી બેબીને આપીશ ને. અચ્છા, ઈ મકાન તમારી બેબી બેબીને છે આપી દેશો? તો એમ નહીં, તો એક બેબી કામ છે. કરે ને બેન, હવે તમે મેરેજ કરવાના જ છો, બરાબર છે? તો હા તમે હા. જેના સાથે જવાના છો ત્યાં વહી જાઓ, અને આ મકાન છે એ બેબીને આપી દો, અને બેબીને કે આ 2 લાખ તો તું ભરી દે. બેબી ખેડા રહેતી હતી. ખેડા જી, સાંભળ્યું છે નડિયાદની જી, જી બાજુમાં? બેન, સાંભળ્યું છે, સાંભળ્યું છે. તો ઈ એના જમાઈ ઉપડ્યા હતા તો એમને એમની ફૂઈયું હમ, અને બધા લઈ ગયા છે હમ, હમ, હમ. કચ્છમાં. બરાબર છે. હવે કચ્છમાં લઈ ગયા છે તો ત્યાં હરકો લાકડાની જેમ હાલે છે, અને અહીંયા તો ફાટી પડ્યો તો. જી બેન, જી, હા જમાઈ. જી બેન, અને કહેવાનો ભાવ છે કે કોઈ બી વાતે સુધરવા તૈયાર નતા. બરાબર, તેમની ફૂઈઓ અવારનવાર મારી વેવાણને મળવા આવતા તો કે ભાભી આ શું છે કે આ ધર્મેશને સમજાવતી નથી, એની માં ગરીબ, છોકરી ગરીબ, તો કે આવી રીતે, તો કે ભાઈ ઈ તો નાગો છે, તમારે ફૂઈઓને પેટ ભરતું હોય તો તમે લઈ જાઓ અને જી બેન, ખેતરાના કામ કરાવો. જી બેન, તો ફૂઈઓ જઈને ફુવાને કીધું કે ભાઈ હમ, આવી રીતે છોડી સીધી છે, એની માં વિધવા, કોઈ આગળ પાછળ છે નહીં. બરાબર, માં દીકરીને બહુ હેરાન કરે છે. બરાબર, પછી ફુવા લોકોને મનમાં ઉતરી આવ્યું કે કોકના નિહાકા ન લેવાય તો કચ્છમાં લઈ ગયા. બરાબર, બરાબર, હવે સીધો લાકડા જેવો હાલે છે. 2 વીઘા એને જમીન દીધી છે ફુવાઓ ફૂઈઓએ. બરાબર, અને થોડું ઘણું કાંક હું કે તું છોડીને બોલે છે તો બધા ધોકા લઈને બહાર નીકળી આવે છે. એવું છે, એવું છે. એ હરખો રેજે ને કા ટાંગા ભંગાયેલો ખાટલામાં પડ્યો હોય છે, રોટલા તો અમે આંબી દઈએ છીએ ને, એટલે ચૂપનો સીધો ગોદડામાં. હમ, 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 હમ. અવાજ જ ના કાઢે ને. અહીંયા તો છોડીને ખેતરે લઈને મારતો, કાંટા બાવરિયાના કાંટાથી. હમ, હમ, હમ. એટલે એમ નહીં, હવે મારું ઈ મારું થોડો કહેવાનું એમ ત્રાસ છે બેન, મટી ગયો છે. મારું કહેવાનું એમ છે, આપણે ઓલા મકાન વિશે થોડીક વાત કરીએ, એના વિશે થોડીક હા ચર્ચા બોલો કરીએ બોલો કે બોલો ઈ બોલો. મકાનમાં તમે એમ કહો છો એનો કરજ જે લગ્ન તમારી સાથે કરે એ ભરી દે, બરાબર છે, 2 લાખ હા રૂપિયો, પણ મકાન હા. તો સ્વાભાવિક છે તમારી દીકરીના નામનું થઈ જાય, બરાબર છે? તો એ તો તો દીકરીના જ તો નામે મારું આપી છે મારું ને. કહેવાનું હા એમ છે, કે જે તમારી સાથે મેરેજ કરશે, તમે હા તમે ન્યા જ વયા જવાના છો એની સાથે. તો હા, આ એમના મકાન છે, જોડે આ પણ મકાન અહીંયા છે. આવતા જતા રહેશું જી બેન, જી બેન, જી બેન, જ્યાં સુધી મારો
નવો ધણી છે એ અમે જૂના ના થાય એ ત્યાં સુધી મેનો બેનો એમના જોડે એમના ગામ, જી બેન, પછી મારું અહીંયા કહેવાનું એમ છે. કોક દી ફરવાની ઈચ્છા થઈ તો આ બાજુ આવતા રહેશું. હું અહીંયા 35 વર્ષથી રહું છું. જી બેન, મારા પતિ હતા ત્યારથી બેબી આજ ઘરેથી પરણાવી તો મેં ઘરમાં રસાઈ બસાઈ તો હશે ને. બરાબર છે. નવા વ્યક્તિને સોય ધાગો લેવા બી નહીં જવું પડે, બરોબર. બધું મેં બૈરા છે તો બૈરાને બધું હરખ હોય કે મારા ઘરમાં આ હોય, મારા ઘરમાં આ મારું હોય, મારા ઘર. મારું કેવું છે બેન, મારું કહેવાનું એમ થાય છે કે હા આ જે તમે વાત કરો છો કે જે વ્યક્તિ તમારી સાથે ઘર માંડશે તો એને સ્વાભાવિક છે આ 2 લાખનો કરજ ભરવો પડશે. તો હા સ્વાભાવિક છે મકાન છે એ તમારી બેબી નામનું જ છે, સમજી લ્યો. હા મતલબ એને તમે આપી દેવાના છો. તો હા તમે સ્વાભાવિક છે જ્યાં તમે મેરેજ કરશો ત્યાં તમે વયા જવાના છો. તો પછી હા આ મકાન છે તમારા બેબીને તમારે દઈ દેવું છે. તો બેબીને કે તું બેટા 2 લાખ રૂપિયા ભરી દે ને આ મકાન તારી પાસે રાખી દે. એમાં ઓકાત હોય તો પછી હું શું કામ વેચાવા નીકળું. હવે એને 4 દીકરીઓ છે. હમ 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 દીકરો હમ દીકરો 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 કરીને હમ જમાઈ હમ. માથાના છે. જી. 4 બી એક રસ્તેથી આવેલી છે. મોટી બેબી પ્રિયંકા હમ અને 3 સિર્જરિંગ થી લીધેલી છે. હમ 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 હમ. અને હવે છોકરીને ઘરની રહી છે ને ઘાટની રહી છે. બરાબર છે, આ 2 વીઘા ખેતીમાં એ લોકો ગુજરાન ચલાવે તો એ જી ભાઈની ટાંગ છે ને ઊંચી ઊંચી હોય છે. જી બેન. એનો અહંકાર એને મારી ગયો છે મારા જમાઈને. હમ અહંકારી બહુ છે. હમ એટલે અહંકાર તો તમને ખબર છે રાવણની કેવી દશા થઈ હતી. હમ. એટલે આપણે વધારે કઈ નથી કેવું. આપણે કન્યાદાનમાં દીકરીને આપી દેવું છે, બરાબર છે, બરાબર છે. બરોબર. નિવૃત્ત થઈ આપણે આ મકાન ક્લિયર કરી હમ અને પછી બેબીના ખાતામાં તો ઓમે ચડેલું છે. હમ 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 અને ઓમે પછી આપણે આવતા જતા રહેશું જ્યાં લગી રે જૂના ના બનીએ ત્યાં સુધી. આ કોઈ ઘર ફેંકી નથી દેવું કે ફેંકી દેવું છે. અને હામલાને ખાવા બી નથી દેવો. આજે આવું મકાન થોડી 2 લાખમાં મળે. ના ના એટલે એ તો થઈ બરાબર છે. એ તો શકે. આખી વાત સમજી ગયો. એ વસ્તુ તમે હમ. જે કહો છો એ વાત સાચી છે કે આટલા રૂપિયામાં જવા ન દેવાય મકાન. આ તો હા જે સામેનો વ્યક્તિ છે એને આપણે વિશ્વાસ કેવી રીતે કેળવવો? માનો કે તમે 2 લાખ રૂપિયા દઈ દે અને પછી માનો કે 6 મહિના તમારું ચાલે અને પછી તમારું ઇન કેસ ભગવાન ના કરે અને પાછું તમારે એકાબીજાને અનબનાવ થાય તો પછી આ ના જે ભાઈ, ના ના જી એવી બેન, વાણી ન કાઢો. જી આરતીઓ બેન, ચાલુ છે મારા જી બેન, ભાઈ. જી બેન, મરવું એના ખોળામાં જી બેન. અને જીવવું નવા વ્યક્તિના એને આવા ખોળામાં, બસ. આવા કિસ્સાઓ બને છે બેન. ભાઈ એટલા માટે હા આપણે હા બે હા પલડું હું બે તમારી પલડું વાતથી બે પલડું સમતલ રાખવું પડે. જો બેન તમારું પલડું મારે સમતલ રાખવું પડે અને હા જે હા સામેનો વ્યક્તિ તમારી સાથે જોડાશે એનું પણ હા મારે પલડું સમતલ રાખવું પડે બેન. તમારે તો બરાબર. બંને બાજુ જી હરખું બેન, રહેવું મારે પડે કોઈ જાતની તમારી. લાલચ નથી. મારે તમારી પાસે ના 5 ના રૂપિયા નથી જતા, નથી મારે ઓલા વ્યક્તિ પાસે 5 રૂપિયા જોતા. બરાબર છે. હું તો ફક્ત એક સેવાનું કાર્ય કરું છું કેવા અને તમને કેવા એકાબીજાને જોડવાની કોશિશ કરું છું બેન. કે હા જે પતંગો કપાઈ ગઈ છે, જેના દોર કપાઈ ગયા છે એને મારે નવો જશે દોર આપી અને એ પતંગને મારે આકાશમાં ઉડાડવી છે. આ પતંગને ઉડાડવું છે. આ હા મારું કાર્ય છે બેન. હા હા. બરાબર ને? એની દુઆ તમને કેટલી મળશે વિધવા જી બેન, બહેનોની. આજ હું જી બેન, તડફી રહીશું, હું દુઃખ જી બેન, ભોગવી રહીશું જી બેન. અને તમે મને ઊનો પાણી પીવું છું ને ટાઢા પાણીએ મને પીયાડશો તો મારા આંતેડા કેટલી તમને લાખ લાખ દુઆ દેશે કે 100% દિનેશભાઈ 100% 100%. તમે હો વરાના થાજો ને અમારી બહેનોની ઉંમર લાગશે તમને. જી બેન, અને જી બેન, કોઈ તમારી વાંધો નહીં. ઓલાદ આખી વાત આવી. સમજી ગયો કે જે વ્યક્તિ તમારી સાથે જોડાશે એને આ 2 લાખ રૂપિયાનું કરજ ભરવું પડે અને જે કઈ સંપત્તિ છે, માનો કે જે મકાન છે એ તમે તમારી દીકરીને આપી દેવાના છો. તો જે વ્યક્તિ આવશે તમારી સાથે જોડાશે એનું આ મકાનમાં કોઈ જાતનું નામ રહેશે નહીં. બરાબર ને? નહીં. હા. બરાબર છે. એ રીતે છે. અને ભલે ભલે, આપણે કઈ વાંધો નહીં એની બેન. જી બેન, પ્રોપર્ટીની જીવવું કેટલું છે કે એને ખબર. હું હમણાં જતા બાકી ભાગવાનો મારો કોઈ ઈરાદો નથી. આ રાજપૂતની દીકરીને એક ભાઈને વચન આપું છું, જી બેન. મરી જઈશ પણ ડેલી નહીં મૂકીશ. જી બેન, જી. ના ના, કોઈ વાંધો નહીં. બહુ હા સારી વાત છે. કોઈને તમારી વાત યોગ્ય લાગશે તો આપણો તો કોન્ટેક્ટ કરશે. બરાબર હા છે. કઈ વાંધો તમારો મને નહીં. ફોટો મોકલી આપજો. આપણે ફોટો જાહેર હા નથી કરવાનો, ફક્ત મારી પાસે રહેશે. બરાબર છે. હા અને અત્યારે ફોટો આપણે જે કાંઈ અને વાતચીત કરી છે મોબાઈલ નંબર. જી બેન. ના ના દિનેશભાઈ ના ના, મોબાઈલ કાંઈ નંબર કાંઈ દીધો. જાહેર ના કરું બેન, ન જાહેર કરું. મારી પાસે જ રહેશે, અને ચિંતા ના કરો. ફોટો બી નહીં. અને આ તમે રેકોર્ડિંગ કરી છે જી જી ઈ વિડીયો મૂકશો જેમ આજે મેં જોયો છે એમ. જી બેન, આ વિડીયો મૂકીશ, વિડીયો મૂકીશ. જી બેન.
પેલું એમાં ફોટો નંબર ને નહીં આવે ને નહીં આવે, પાછું? ફોટો નહીં આવે, તમારું જે નંબર છે એ પણ નહીં આવે, એ મારી પાસે જ રહેશે. ફોટો મને મોકલજો, કારણ કે એમાં શું હોય, ઘણા વ્યક્તિ હોય છે ને, એને મારે કહેવા થાય કે બેન આ રીતના દેખાય છે, એ રીતે હું કહી શકું. હા એટલા માટે હું હા ફોટો કોઈને આપીશ નહીં તમારી પરમિશન વિના, એ ચિંતા નહીં કરતા. અને હા અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે, અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. પછી જેમ તમારી દીકરી છે એમ સામે કોઈ પાત્ર હોય, એને કાંઈ સંતાન હોય, દીકરો દીકરી, તો તમારે ચાલે ખરું બેન? હા ચાલશે. એની રજામંદી ની બધું આપણી પેલી માનવા તૈયાર છે તો આપણે તૈયાર છે. દીકરો હોય દીકરી હોય, 1-2 બાળક વાળું બી ચાલશે આપણે, જી પણ બેન, જી બેન. શુદ્ધ શાકાહારી હોવો જોઈએ. જી જી, હું આવા આખી વાત સમજી ગયો છે. કોઈ હા શાકાહારી હશે એવા વ્યક્તિનો જ કોન્ટેક્ટ આપણે કરવાનો છે, બરાબર છે? બાકી વ્યક્તિ આપણે ફોન નહીં કરે, બરાબર છે? હા પછી હા તમારી ઉંમર 48 વર્ષ છે, તો તમને બીપી, ડાયાબિટીસ, તમને કઈ અંગમાં પ્રોબ્લેમ કઈ ખરો બેન? હાથ આ પગમાં બીપી કઈ? લો રહેશે હો, બીપી આ ટેન્શનમાં. બાકી તો મને બધી વાતની ખુશી મળશે, સુખ મળશે મને. હાજી, તો પેલું કહેતા નથી કે તરસ્યો કૂવા પાય જાય છે, બરાબર છે, કૂવો તરસ્યા પાય નથી આવતો. તમે થોડામાં ઘણું સમજી જાઓ, બરાબર છે, બરાબર. કેમ કે હું બંધ ભાડામાં સમજાવ, આપણાને ઓપન બોલતા ગુરુએ નથી શીખવાડ્યું. બરાબર છે, આપણાને તરસ લાગશે ને જંગલમાં ગયા છે, આપણે કૂવો જોયો, વાવ જોઈ, કેનાલ જોઈ, તો આપણે જવું પડશે પાણી પીવા. બરાબર છે, બરાબર છે. એ કેનાલ, વાવ કે કૂવો આપણી જોડે નહીં આવે. પેલું કે છે ને કે डूबते हुए को तिनके का सहारा बहुत है. સાચી વાત છે બેન. સમજ્યા તમે? બરાબર છે, હવે મારા સંસ્કાર થોડા રાતે ફ્રી થઈને મારી ભાભી જોડેથી, બાળકો જોડેથી, પરિવાર જોડેથી મારી વાતો પર વિચાર કરજો કે આ બેન કઈ માટીની બનેલી છે. બરાબર છે. હા, હવે હું તમને શું મોકલું? ફોટો બસ મારો? તમારો ફોટો મોકલી આપો, અને હા. તમારો એક આધાર કાર્ડ મને મોકલી આપો. આટલું મને મોકલી આપો, બરાબર બેન? હા, આધાર કાર્ડ તો અમારા મકાન તૂટે છે તો મને 2-3 દી લાગશે. રજાના દિવસે હું જઈશ. અમે કઈ વાંધો નહીં બેન, બાયોડેટા કોઈ અહીંયા નહીં વાંધો નહીં, કઈ વાંધો નહીં, ગમે ત્યારે મને ફોટો મોકલી આપજો. ફોટો મોકલી દઉં આ તમને. ફોટો મને મોકલી દો, અને આધાર કાર્ડ પછી મોકલી આપજો, બરાબર? જાહેરાત ના કરતા દિનેશભાઈ, મહેરબાની કરીને. જરાય હો. ચિંતા ન કરો, હા જરાય ચિંતા મોકલું. ન કરો. હા, અને વ્યક્તિ કોઈ મંજૂર થાય હાજી, તો તમે એનો ફોટો મોકલશો મને? હા, હું તમને ડેટા મોકલીશ ને બેન, તમને ફોન કરીશ, અને તમને વાત એને કરાવીશ. તમે ફોટો કેવી રીતે બતાવશો મારો? તમારો ફોટો હું ન બતાવું, ઈ તો તમે એકાબીજાનો નંબર આપી દઈશ ને પછી તમારે કોન્ટેક્ટ કરવાનો થશે એનો, બરાબર? અચ્છા, હું વિડીયો તમને કોલ એકાબીજાને કરીને ભેગા કરાવી જોઈ દઉં, લે. હું એકવાર મીટિંગ કરાવી દઉં તમારી એકાબીજાની, ફોટો ની આપ, બરાબર ને? હા, રૂબરૂ જોઈ લે, યા હા. તો વિડીયો કોલ કરીને જોઈ લે. ફોટાની મગજમારી એ નહીં. રીતે થશે. ના ના, ઈ તો હા, ફોટો હું આપું મોકલું ને, હું તમારે ભાઈ ફોટો. તમારે જ હો. આપવાનો રહેશે. હા, હું મોકલું ફોટો. હો હા ભાઈ, બેન, મોકલી પછી આપો, કહેજો. હા મોકલી હા આપો, મોકલી આપો, કોઈ હા આ હા ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.